પરિવારના બાળકોમાં બીજા સ્થાને આવે છે પટેલ જાનવી મનીષભાઈ 97.15%. અને પહેલા સ્થાને પટેલ પ્રગતિ મંડળના પરિવારમાં પહેલા સ્થાને આવે છે વસાણી કૃષિક દેવેન્દ્રભાઈ ધોરણ 8, પહેલું સ્થાન 98.35%. એને જોરદાર તાળીથી આપણે વધાવીએ. 9 ને ધોરણ 9 હું માનસી મથુરભાઈ સવાણીને વિનંતી કરીશ કે તેઓ ઇનામ આપશે. 9મા ધોરણમાં બીજા સ્થાને આવે છે કેવડિયા માનસી પંકજભાઈ 94% સાથે ધોરણ 9માં બીજું સ્થાન કેવડિયા માનસી પંકજભાઈ. આના ઇનામો તૈયાર કરાવો. બીજા પહેલા ઇનામ નંબરે આવે છે ધોરણ 9માં ભાદાણી સ્મિત રામજીભાઈ. જોરદાર તાળી વધાવીએ. 98% સાથે ભાદાણી સ્મિત રામજીભાઈ ધોરણ 9માં પહેલું સ્થાને આવે છે. ખૂબ ખૂબ આભાર મથુરભાઈ. અને હવે પહેલા ધોરણમાં બાળકો જરાક અહીં આવવામાં મોડા પડ્યા હતા. એ બાળકોને ઇનામ આપવા માટે હું પોપટભાઈ ભાલાળાને વિનંતી કરીશ. ધોરણ 2ના ઇનામોમાં ખુશી અને વિશ્વા બંને જશે. 1 થી 3માં ધોરણ 2ની બંને દીકરીઓ ખુશી અને વિશ્વા એ ધોરણ 2માં અત્યારે ધોરણ 2માં ભણે છે. પહેલા ધોરણમાં દિયોરા ખુશી નિલેશભાઈ અને રામાણી વિશ્વા ગૌતમભાઈ ત્રીજું સ્થાન અને ખુશી પહેલું સ્થાન ધોરણ 1ની વાર્ષિક પરીક્ષામાં આ મેળવ્યું હતું. એને આપણે જોરદાર તાળીથી વધાવીએ છીએ. અને તાળી આ નાની દીકરીઓ માટે આમથી બેટી બચાવ માટે આપણે એટલું બધી ચિંતા કરીએ છીએ ત્યારે દીકરીઓને આપણે સન્માનભેર. અને જેન્સી સ્ટેજ ઉપર આવશે. જેન્સી આગળ આવશે. બલ્લર જેન્સી જનકભાઈ ત્રીજા ધોરણમાં ત્રીજું સ્થાન 98.80% સાથે લાવ્યા હતા. હું રામજીભાઈને વિનંતી છે. આ કોણ બાકી કયો ધોરણના અત્યારે ભણે છે કે 10મું ભણે? હા, 9મા ધોરણનો એક વિદ્યાર્થી બાકી હતો તે આવે છે. કાકડિયા હર્ષ બાલુભાઈ. કાકડિયા હર્ષ તારી તાળી બહુ પડી ભાઈ. હું માનસી મથુરભાઈને વિનંતી કરીશ કે 9મા ધોરણમાં 93.11% સાથે ત્રીજા સ્થાને મેળવનાર કાકડિયા હર્ષ બાબુભાઈ પટેલ. કાકડિયા હર્ષ બાબુભાઈ ધોરણ 9 ત્રીજું સ્થાન. ખૂબ ખૂબ આભાર. માન્યશ્રી મથુરભાઈ સવાણી અહીંયા ઉપસ્થિત છે ને તમે બધા એમનાથી પરિચિત હશો. બેટી બચાવ અભિયાન માટે વ્યાપક જનજાગૃતિ લાવવા માટે જો કોઈ એક વ્યક્તિનું નામ દેવું હોય તો ગુજરાતમાં મથુરભાઈ સવાણી જેટલું કદાચ કોઈએ કામ નથી કર્યું. જળ સંચય અભિયાનમાં સૌરાષ્ટ્રના ખેડૂતોને પાણીના પ્રશ્ન હલ કરવા માટે જે એમણે યોજના આપી જળ સંચય અભિયાનની જાગૃતિ એમાં પણ મથુરભાઈનો જોટો જડે તેમ નથી. એમની આ વ્યાપક જનજાગૃતિને કારણે ભારત સરકાર તરફથી આમ તો કેમેરામેનને વિનંતી છે કે બાળકોને ક્યારેય ન બતાવો કારણ કે એને અવાજ કરવા સિવાય બીજું કશું નથી જોતું. આ સમાજ તમારી ચિંતા કરવા માટે અહીંયા બેઠો છે. તમારા અભ્યાસની સુવિધા માટે બેઠો છે. તમને ટીવી સ્ક્રીનમાં તમારું ચિત્ર દેખાય, તમે હાથ ઊંચો કરો અને અવાજ કરવા સિવાય તમને સૂઝતું નથી. આ સમાજની કઠણાઈ પણ છે. અને એટલે જ આજે બેસાડીને આ વાત, આ નવો વિચાર તમારા તમામના ઉત્કર્ષ માટે, સમાજને બેઠો કરવા માટેનો આ પ્રયાસ છે. આપણે સન્માન કરતા હતા વિદ્યાર્થીઓનું 99%, 97%,
નાના બાળકો હોય ત્યારે ટકા ખૂબ આવે, મોટા થાય ત્યારે કેમ ઘટે છે એ વિચારવાનો સમય વિદ્યાર્થીઓ તમારે છે. આ હસવાનું, અવાજ કરવાનો, મોટા થતા જઈએ છીએ ત્યારે જે ભણવું, પોતાના માટેનો વિચાર કરવાનો એ ભૂલાતો જાય છે. મને એવું લાગે છે કે આ દિશા નથી, એનું આ પરિણામ છે. આપણે આ દિશામાં પણ વિચાર કરવો જોઈએ. આપણે વાત કરતા હતા જળ સંચય અભિયાનની, આપણે વાત કરતા હતા બેટી બચાવો અભિયાનની. આ સરસ મજાની જાગૃતિ લાવવા માટે જેણે વ્યાપક કામ કર્યું છે એને ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. એ આપણા ગુજરાતનું ગૌરવ છે. હું સંસ્થાના પ્રમુખશ્રીને અને ધારાસભ્યશ્રીને વિનંતી કરીશ કે માન્ય શ્રી મથુરભાઈનું શાલ ઓઢાડીને અભિવાદન કરે કે જેમને ભારત સરકારે, રાષ્ટ્રપતિશ્રીએ પદ્મશ્રીના ઇલકાબથી સન્માનિત કર્યા હોય એવા વ્યક્તિનું આપણે સન્માન કરીએ ને તો સમાજનું ગૌરવ વધે છે અને આપણું ગૌરવ વધે છે. મથુરભાઈ, આપને ખૂબ ખૂબ અભિનંદન છે. બેટી બચાવ અભિયાનમાં જે વિચારનો તણખો તમે આપ્યો એ ખરેખર સમાજના માટે બહુ ઉદ્ધારક અને ઉપયોગી રહ્યો છે. અમે તમને જેટલા સન્માનીએ ને તેટલા ઓછા છે. આ મથુરભાઈ બેટી બચાવ અભિયાનની વાત કરીને એક અભિયાન થાય એમ જ નથી. દીકરીઓ માટેના 5 અભિયાન કરવા પડે એમ છે. પહેલો અભિયાન બેટી બચાવો. એક કીડી પણ મરી જાય તો આપણને કંઈક થાય ત્યારે દીકરીને પેટમાં જ મારી નાખવાની વાત છે એ બહુ ગંભીર છે. પહેલા બેટી બચાવો. અરે બેટી જન્મે તો સમાન ભેર એનું આગમન થાય. બેટીને માન આપો. દીકરાને દીકરીની સમતુલામાં દીકરીને મહત્વ પણ આપો. એટલે બીજું અભિયાન બેટીને વધાવો. ત્રીજું અભિયાન દીકરીઓને ભણાવો. પહેલા બચાવો, આવે તો વધાવો, પછી એને ભણાવો. રવજીભાઈ વસાણીને સરસ મજાની હોસ્ટેલ, દીકરીઓની કન્યા શાળા ચાલે છે ને, જોરદાર તાળીથી વધાવો. દીકરીઓને ભણાવો અને દીકરીઓને ભણાવ્યા પછી આ પટેલ સમાજનો કોઈ સળગતો પ્રશ્ન હોય તો સગપણનો પણ છે. એટલે ચોથું અભિયાન દીકરીઓને દેખાડો, સન્ના સેતુ બનો, એ પણ આ સમાજની અત્યારે જરૂર છે. અને 5મું અભિયાન દીકરીઓને પરણાવો. સમૂહ લગ્નથી માંડી ખૂબ પ્રવૃત્તિ થાય છે. આ 5 અભિયાન આપણે કરવાના છે.